જય ગૌ માતા. આપણે જે થોડાક સમય પહેલાં બળદના મોઢામાં જે તકલીફ હતી વાવળિયા વધી ગયા અને પછી ખાવાની સમસ્યાને લઈ અને જે વિડીયો વાયરલ કર્યો હતો, તો વિડીયોના માધ્યમથી આમ તો મારા બાજુના ગામના થાય અને એમનું નામ અશ્વિનભાઈ જોગાણી છે. અને એ બળદની વેદના, અમારી તો વેદના હતી જ, પણ રિયલ હાસી વેદના બળદની હતી. અને એ બળદની વેદનાને લઈ અને ત્યારે તો એને ફોન કર્યો. પછી અવારનવાર એમ કહે ને કે આપણે કોઈ પરિવાર કે સંબંધીનો નાતો હોય એ પ્રમાણે અવારનવાર ફોન આવ્યા કરે, વિડીયો કોલ હોતા. એ રહી ન હોય કે સુરત આવ્યા એટલે એ કે મારે બળદ પાસે આંટો મારવા જવું છે. તો એ બળદને આપણે મતલબમાં એક જગ્યાએ દવા માટે મતલબમાં અને એની સેવા સાકરી થાય અને ગાયનું દૂધ મળી રહે અને એના મોઢામાં જલ્દી રિકવરી આવે ને શરીર સારું થાય એના માટે એક ગૌશાળામાં મૂક્યો છે ત્યારે. અને એની ત્યાં વ્યવસ્થિત કમ્પ્લીટ સેવા થાય એ ઉદ્દેશ્યથી એને આપણે મોકલેલો છે. પણ હવે કાકા આવ્યા છે ને આપણે કાકાને જ પૂછીએ કે ભાઈ તમે જે કાંઈ તમારા ગામડે બેઠા બેઠા ફેસબુકના માધ્યમથી જોયું હતું અને આજ અહીં તમે રિયલ જે જોઈ રહ્યા છો, તો તમને શું અંદરથી ભાવ થાય છે, શું તમારા આના વિશે કેવું છે, તમને જે યોગ્ય લાગે, તમને જે દેખાણું હોય. આમ આપણે સારું લગાડવાનું કોઈ દિવસ કોઈને કાંઈ કહેવાનું કહેતા નથી. તમને જે દેખાણું હોય કહો. હું તો આવી સેવા કરું છું, સમજ્યા? આવું હોય ગમે ને આપણે કાર્ય કોઈ ના નથી પાડી ભાઈ. હા હા, સમજ્યા? ગમે એવું કામ હોય, કોઈનો ઢાંડો લૂલો થયો પાડવાનું કે આપણને પાડવા ફાવે, આપણે જઈએ. અને એવું બધું કપસી બપસી હોય, કાંકરા હોય, તળી પડી હોય, એ આપણે રૂ નાખીને અને બધું આવું કરીએ મહેનત ક્યારેકની વેદના એની જોઈ. મને એમ થયું હાલો જાય એક આંટો મારી યાર. આંટો મારવા આવ્યો તમારી પાસે. તમને જોઈને આમ કેવું આનંદ આનંદ એમાં કે ના અધૂરું ને એવા બધા બળદ છે એ કરતા. હા, મારે તો એ ઓલો બળદ જોવો હતો બેઠો, સમજ્યા? ના ના, એ બળદ માટે તમારી ઈચ્છા છે આપણે હું આવ્યો હતો અહીંયા. મેં કેમ થયો નજર કરી એવી એમ. બરાબર છે. ના ના, એને ખૂબ સારી એવી રિકવરી છે અને ભગવાન કરે કે બહુ વહેલી તકે એને સારું થઈ જાય ને પાછો પુનઃ આપણે બહુ કઈ સમજી લો ઢવડો કરાવવાની કોઈ ઈચ્છા કોઈ રાખતા નથી, પણ એનું જે શરીર સારું રહે ને એટલું પૂરતું હલન ચલન થાય તો એને આનંદ આવે ને એને આનંદ એ જ અમારો આનંદ. ઈ બળદ ને કઈ મૂક્યો નથી, પણ એને ગાયનું દૂધ આપણે અહીંયા ગાયું છે નહીં, આંબા હળદર ને ગાયનું દૂધ ને એટલે ઈ જરૂર નથી કેમ કે શિયાળો છે ને ઈ જરૂર નથી. એને સિંગનો રોડા ફળ આવ્યા કે ને આપણે ઊભા ઘાણાનો કાઢેલો બરાબર ઈ લાવીને એને થોડો થોડો ખવડાવવો એટલે એની જાડી મજબૂત થઈ જાય, એટલે ઈ તરત સારો થઈ જાય. બરાબર છે. એમાં કોઈ અધૂરું નહીં એવો થઈ જાય એ બળદ. એવું લાગે ક્યારેક ક્યારેક તેલની નાળ આપી, બરાબર, તેલ પાવું તારા સે ટોપ બધા બળદ. સુરત ની અંદર આવા બળદ તમને અને હજી માફક નહીં ચાલતી જગ્યા એની ખાવાનું જરાક ચાવર આવે છે. બે સાઈડ એમ કરશે તળ પર એટલે નો એમ મજા આવે. બળદના ખીલેથી બીજે જવાનું થાય અથવા તો તકલીફ આતે હોય ત્યારે બળદને આમ કેવું લાગે તમે ખેડૂત તરીકે? કારણ કે હું તો લાગે તો ખરું એવું હાથ અડી નીર નો ખાય, આવું બધું એવું પાણી નો પીવે, એવું બધું કરે, પછી રાગે પડી જાય. પછી એને ખ્યાલ આવે કે આપણે અહીંયા જ રહેવાનું છે, એટલે પછી બધું મળે ખાવા ધીમી ગતિથી. હા, જોવાની લોપોડા ગયા ને કાંઈ ક્યાં નીર ની તાણ છે. નહીં બાંધેલા છે એ ભાઈ ટ્રેક્ટર છે. એવું કીધું પણ મારે કોઈને ઢવડો કરવા ગમતા નહીં દેવા. મારે છેલ્લે કદાચ ઘર પણ પાવા પડે, ભલે પાવા પડે, પણ મને એવું લાગ્યું મારા ઘર કરતાં અહીં વધારે મને સુખ મળે એમ છે. બરોબર, એ ઉદ્દેશ્યથી એને આપણને આપ્યા છે. મારે વાત તો 2 વર્ષ ચાલતી હતી, પણ આપણે કાંઈ ઉતાવળ નથી, એને કાંઈ ઉતાવળ નથી. તમારે આવા બળદ જ પોળાય. તમારે શું છે, આ ભાગે નહીં, માથું મારે નહીં, વૈયાન ન કરે, કાંઈ નહીં, શાંતિ ચાલ્યા જાય. એમ ગમે બળદ તમને મજો આવે, કોઈને રંજાડ ન કરે. આપણે છે ને મેન ઉદ્દેશ એ જ હોય
કેમ કે એમની વાસણા બળદે લાવ્યા હતા, વાસણા બળદ નો set તમારું છે. કામ ને એનું અને બીજા નંબરમાં કે કોઈ પ્રસંગની અંદર ગયા હોય બરોબર છે, તો સેવાનો ઉદ્દેશ્ય તો હોય જ આપણો, પણ સાથે સાથે છે ને કે સામેવાળા પ્રસંગમાં કોઈને અગવડતા ન હોય એ અમારે તેનું ધ્યાન રાખવાનું. હા કેમ કે પ્રસંગમાં આનંદ કરવા હાટુ એની ગાડું બંધાવ્યું હોય અને પછી લઈને કે અગવડ સગવડ આવે. અગવડ જ થાય હા, અને એમાં અમે એવું પાછું બીજું એવું માનવી કે જે બળદને અનુકૂળ ન હોય ને એને એમ નથી આપતા. શું કામ કે એની મતલબ જે ઓલે કહે ને કે થેરિકલ જીવવાની થેરી છે એમાં આ બધું સેટ નથી બેસતું, તો એને એમ મતલબમાં છે ને પાછા ખેડૂતને ખીલે કે મને સારું ઘર જોઈએ અને પાછા આપી દેવાનો, એને દુઃખી કરવા રાખવાનો નહીં. અને એ તો બળદમાં તમને ખ્યાલ આવી જાય તરત જ. હા. આજે છે વૈજ્ઞાનિક નથી પાસે જાવ ને એ આમને ઊભો રહે, હા, ઉભા રહે ઉભા રહે. અને જે વૈજ્ઞાનિક હોય ને કા પાછો હાલે થોથરાય હા. ગમે કંઈક વિજ્ઞાન કરે ઈ. બરાબર. અને આ છે ને તમારે આમ જુઓ થોથરાવાની બીક મૂળ નહીં. નહીં, નહીં, આ નહીં. સાનો મોનો જે ઊભો છે એની સ્થિતિમાં જ ઊભો રહે તમારો બળદ. એટલે એ છે ને તમારે આમ જુઓ કારે ગાડું ભાગા નહીં, એટલે કાંઈ લગાડે મતલબ નહીં, માની લો કે ગાડે મતલબ બળદ જોડ્યા હોય આપણે હા. કોઈ પ્રસંગમાં ગયા હોય ને ઓગાળવા મળે ને એટલે એનું પ્રમાણ હોય હા. કે એને કોઈ જાતનું દુઃખ નથી, આનંદથી ઊભા છે. બસ, આ એનું પ્રમાણ હોય, મને હા, એવું બસ. સમજાય. હા તો વિશેષ તો આજે અશ્વિનભાઈ આવ્યા અમારી ગૌશાળા, અને આખી ગૌશાળા જોઈ અને ખૂબ રાજીપો વ્યક્ત કર્યો. પણ ફરીથી તમને કહી દઉં કે અમે આ વિડીયો બનાવી છીએ, રિયલ વિડીયો મૂકી છીએ, કોઈ એડિટિંગ નથી કરતા ક્યારેય, અને ખાસ તો કાંઈ ફેમસ થવાવાળી વાત નથી, પણ લોકો સુધી પહોંચી શકે. અને ખાસ તો આખા ભારતભરમાં આવા બળદો હચવાય, વેલડા ચાલુ થાય, આત્મનિર્ભર ગૌશાળા બને, એના માટેનો એક પ્રયાસ છે. પણ વિશેષ આપણે ફરીથી એક નવા વિડીયોમાં મળીશ. પણ આજે અશ્વિનભાઈ આવ્યા અને ઠેઠ ગામથી આવ્યા, અહીંયા સુરત આવ્યા એટલે મજા આવી. એનું વાવ વાંકો ન થાય આ સુકર. પણ અત્યાર સુધીમાં આપણે સમજી લો ને દર વર્ષે 250 પ્રોગ્રામ અમારે ઓછામાં ઓછા હોય, 250 પ્રોગ્રામ ઓછામાં ઓછા હોય, 250 થી પ્લસ હોય, 250 અંદર ન હોય. હા પણ આવી જાત સુધી કોઈ વૈજ્ઞાનિકનો મારી પર કોઈ જે ફોન નથી આવ્યો કે તમે એમાં આ બળદ ગાડી અમારો પ્રસંગ બગાડ્યો, ક્યારેય નહીં. કલાકનું ભાડું પ્રસંગ ઉપર હોય. એટલે છેલ્લા 4 વર્ષથી આ ટ્રસ્ટ ચાલે છે, અને ક્યારેય કોઈનો ઓર્ડર મિસ થયો હોય કે પછી કોઈ બળદ ન આવેલો હોય, માર્યું હોય, એવું ક્યારેય બન્યું નથી. તો કાકા અમારે બપોરની તૈયારીમાં લાગી ગયા છે. નીંદ અને ખાસ ફરીથી અશ્વિનભાઈ આખું અમારા ગૌચર મુલાકાત લીધી, બળદગાડા જોયા. નાના નાના ઈ ન હોય. આમાં બારા કાઢે ને તઈ ન હોય. હા, પણ હું તો આમાં બારા કાઢે તઈ ન હોય. ગાડા કેવા છે? હા વેલડું વેલડું, આ ઉપર નામ લખેલા જો. ઈ નહીં આમ નહીં. આ પહેલાની રાત. આ જૂના જમાનાનું વેલડું. આનું નામ અમે આપ્યું છે ગૌકુલ વેલડું. ગૌકુલ વેલડું તો આ છે. આ રાજરથ રજવાડી ગોલ્ડન નામ આપેલું છે. અને આને વેલડું ઓલું ડોકિયા. હા, એને આપણે 2 જોડો તો ભલે ને એક ઘોડો જોડો તો હાલે એમ. અને ડબલ વિનનું હોય એટલે એમાં 3 જણા બેસે કે આમાં 4 જણા બેસે કે આમાં ગરાહણ એકલા બેસે દરબારના ઘરના. એટલે એને વેલડું ને ફરતો એને પડદા હોય. પડદા વાળું હોય એટલે એને વેલડું કહેવામાં આવે. અને ડોકિયા છે એમાં 3 આદમીને જ બેસવાનું હોય. 2 આદમી બેસે અને એક હાંકવા વાળો 3 જણા જ હોય એમાં. હાલો હવે અમે નીકળીએ. ચા પાણી થોડાક નાખી નહીં આપણે. નહીં ચા પાણી નહીં પીવા કાંઈ. ચા પાણી પીને જવાનું હોય ને તો અહીંયા તમે એમને વહી જાવ એ થોડું હાલે. તો ફરી આવતા વિડીયોમાં મળીએ. જય શ્રી રામ, જય ગૌ માતા.